હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની અંતરિયાળ વિસ્તારોમાં ફિલ્ડિંગ વધી ગઈ છે। શક્તિપીઠ અંબાજી ખાતે માત્ર 100 મીટરના અંતરમાં ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોની અલગ અલગ સભા યોજાઈ। બનાસકાંઠા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર છેલ્લા 4 દિવસથી સતત દાંતા તાલુકો ખોદી રહ્યા છે, ત્યારે આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓ ગેનીબેનને શ્રીફળ આપી ચુંદડી ઓઢાડી ચુંદડીની પટ્ટી માથે બાંધી ઉષ્માભર્યું સ્વાગત કર્યું। જો કે આજે યોજાયેલી ગેનીબેનની સભામાં ખૂબ જ ઓછી માત્રામાં લોકો જોવા મળ્યા હતા। સભામાં ગેનીબેન સાથે દાંતા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ બનાસકાંઠા સીટના પ્રભારી બળવંતસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસને જીતાડવા અપીલ કરાઈ હતી। જો કે આજની આ બેઠકમાં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ફરી એકવાર પોલીસ ઉપર નિશાનું સાધ્યું હતું। ભાજપના ઉમેદવાર જેમણે અંબાજી ખાતે બેઠક કરી હતી તેમને પીએમ જેટલા પોલીસ બંદોબસ્ત કેમ અપાયો? રેખાબેનને કોનાથી ડર લાગી રહ્યો છે? આ બંદોબસ્તની જરૂરિયાત નિર્દલીય ઉમેદવારોને આપવાની જરૂરી છે। સાથે ગેનીબેને જણાવ્યું હતું કે નિર્દલીય જે ઉમેદવાર ચૂંટણી લડે છે તેમનો જીવ જોખમમાં લાગી રહ્યો છે। એટલું જ નહીં, ભાજપ સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપને વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ હોય તેવો કટાક્ષ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો। કેટલાક ભૂદેવો બની બેઠેલા નેતાઓ એમ કહે છે કે 50% વોટ તો અમે ભાજપને અપાવી દેશું, તો બ્રાહ્મણો એ કોઈનો ઠેકો નથી કે તમે 50% મત આપી દો। અમે તો બુદ્ધિજીવી પ્રાણી છે, અમે વોટ જોઈ વિચારી અને આજના સંજોગો પ્રમાણે અમારો સમાજ બુદ્ધિપૂર્વક વોટ આપશે। એ કેટલાક લોકોએ આજે જાહેરમાં કોઈ ભાજપના ઉમેદવારને રાજી કરવા માટેના નિવેદનો આવ્યા હોય તો એને હું બનાસકાંઠા જિલ્લા પરશુરામ પરિવારના અધ્યક્ષ તરીકે વખોડી કાઢું છું। સમગ્ર ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા આ વખતે ઇન્ડિયા એરલાઇન્સને આશીર્વાદ આપી અને એક મજબૂત સરકારનું કેન્દ્રમાં નિર્માણ કરશે। ખાસ કરીને અમે અંબાજી આવ્યા એ ટાઈમે એક પોલીસનો કાફલો ભારતીય જનતા પાર્ટીની પક્ષની મિટિંગમાં જેમ કોઈ પીએમ આવતા હોય કે સીએમ આવતા હોય મોટું પ્રોટેક્શન આપવું પડે એ રીતે આખો કાફલો, તો એમને હું કહું જિલ્લાના એસપીને અને ચૂંટણી નિર્વાચિત જે અધિકારીઓ હોય એમને કે આ કાફલો કોઈ આ પીએમ ચૂંટણી લડતા સામેના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ સીએમ કે કોઈ એવું નથી કે જે એમને આવડું મોટું પ્રોટેક્શન આપવું પડે। બીજું, એમને કોઈ પ્રોટેક્શન માગેલું હોય, એમના જીવ ઉપર કોઈ ખતરો હોય, એમને બીજી કોઈ હેરાનગતિ હોય તો પણ એમને લોકો પાસે મૂકવું પડે, જેથી કરીને અમને એમ લાગે કે એમને આ બાબતનો ભય છે એટલે એમને પ્રોટેક્શન આપવું જરૂરી છે। પ્રોટેક્શન તો જે નિર્દલીય ઉમેદવારો ચૂંટણી લડે એને આપવાની જરૂર છે। આ ભારતીય જનતા પાર્ટી એવી છે હાર જોઈ ગઈ છે અને છેલ્લે જે નિર્દલીય ઉમેદવારો કે ગરીબ ઉમેદવારો બિચારા ચૂંટણી લડે એમનો જીવ મને જોખમમાં લાગે છે। આ હારની ગણતરી જોઈ દેશે અને એમના આંકડા નહીં પહોંચે તો કદાચ હું માનું ત્યાં સુધી મા જગદંબા આ ભારતીય જનતા પાર્ટી અને એમની વિચારધારાથી બાકીના ઉમેદવારોને સુરક્ષિત રાખે એવી હું આ જગદંબાને અંબાજીને પ્રાર્થના કરું છું અને જિલ્લાના એસપીને કહું છું કે પ્રોટેક્શન તમારે નિર્દલીય ઉમેદવારોને આપવાનું છે।